નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે ગુજરાત વેધર ફોરકાસ્ટની વાત કરીએ તો આગામી 24 કલાક દરમિયાન આ રાજ્યોની અંદર પડશે ભારે વરસાદ, ભારે કમોસમી વરસાદ અને મિત્રો આ વિસ્તારોની અંદર પડશે ગાઢ ધુમ્મસ। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મિત્રો આવો જ સાથ સહકાર આપો, તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો આગામી 12 કલાકની આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ ભાગોની અંદર આપણે વાત કરીએ તો 3 રાજ્યોની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો અલગ અલગ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। આ સાથે સાથે અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર જમ્મુ કાશ્મીર, લદ્દાખ, અરુણાચલ પ્રદેશ વગેરે વિસ્તારોની અંદર આવું વાતાવરણ જોવા મળી શકે છે। તેમજ આ સમયગાળા દરમિયાન ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ રહેલી છે, જે મિત્રો 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ પડી શકે છે અને ન પણ ફૂંકાય, જેની મિત્રો સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું। આ સાથે સાથે 16 ફેબ્રુઆરી સુધી ઠંડી જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। તો મિત્રો, બીજું બાજુ આપણે વાત કરીએ તો અલગ અલગ વિસ્તારોની જેવા કે ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે વિસ્તારોની અંદર વાતાવરણમાં અમુક અંશે પલટો જોવા મળી શકે છે અને સાથે સાથે 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન અમુક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પણ જોવા મળી શકે છે, જે હાલ મિત્રો સૂત્રો અનુસાર જણાઈ રહ્યું છે। આ ઉપરાંત મિત્રો બીજું બાજુ આપણે વાત કરીએ તો સતત 4 દિવસ સુધી રાજસ્થાનના ભાગોની અંદર સ્વચ્છ વાતાવરણ રહેવા પામે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો બીજું બાજુ વાત કરીએ તો આપણે 13 ફેબ્રુઆરીથી લઈને 16-17 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષોભના લીધે અલગ અલગ વિસ્તારોની અંદર છૂટોછવાયો વરસાદ તેમજ હિમાલયના ક્ષેત્રોની અંદર હિમવર્ષા જોવા થવાની હાલ શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું। તો મિત્રો, બીજી બાજુ આપણે વાત કરીએ તો 14 અને 15 ફેબ્રુઆરી દરમિયાન અલગ અલગ ભાગોની અંદર જેવા કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારોની અંદર તેમજ અલગ અલગ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ પવન ફૂંકાવાની શક્યતાઓ જે છે એ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ અને સહકાર આપતા રહો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।